ભાવનગરમાં આજરોજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સિંધી સમાજના લોકો તેમજ હિન્દુ યુવા સંગઠન દ્વારા વિશાળ મૌન રેલી યોજી અમદાવાદમાં થયેલ વિદ્યાર્થીની હત્યા મામલે આવેદનપત્ર પાઠવવામાં આવેલ। મળતી માહિતી મુજબ અમદાવાદના મણિનગરમાં 2 દિવસ પહેલા 7th ડે સ્કૂલમાં એક નયન નામના વિદ્યાર્થીની ખૂબ જ ક્રૂરતાપૂર્વક સ્કૂલની અંદર હત્યા કરવામાં આવી હતી, જેને લઈને ગુજરાતભરમાં હિન્દુ યુવા સંગઠનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ગુજરાતભરમાં આના પડઘા પડ્યા હતા અને આજરોજ ભાવનગર શહેરમાં સિંધી સમાજના આગેવાનો તેમજ વેપારીઓ સહિત હિન્દુ યુવા સંગઠનો દ્વારા આજરોજ ભાવનગર શહેરના મોતીબાગ ટાઉન હોલના ગ્રાઉન્ડમાં હત્યાનો ભોગ બનનાર વિદ્યાર્થી નયનભાઈની શ્રદ્ધાંજલિ પાઠવી વિશાળ મૌન રેલી સાથે ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી અને ફરીવાર કોઈ આવા નિર્દોષ વિદ્યાર્થી નયનભાઈની જેમ ભોગ ન બને તે માટે સરકાર દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી। બિલકુલ આ ખૂબ નિંદનીય ઘટના છે। જે બાળક મૃત્યુ પામ્યો છે નયન, તે ખૂબ હોનાર બાળક હતું અને શિક્ષાના કેન્દ્ર સ્કૂલની અંદર આવી ઘટના બને એ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે અને આજે સરકારના માધ્યમથી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી લાગણી માંગણી છે। આજે ભાવનગર શહેરમાં જુદા જુદા વિવિધ હિન્દુ સંગઠનો ભેગા થઈને પોતાની વ્યથા અહીંયા કલેક્ટર સાહેબના આવેદનના મારફત આપી છે અને આજે ઘટના બની છે ખૂબ નિંદનીય છે। સ્કૂલની અંદર એક નાના બાળક ઉપર આ હુમલો કરીને એને જાનથી મારી નાખવામાં આવે તો તેના માટે હું માનું છું કે સ્કૂલ પ્રશાસન જવાબદાર છે અને સ્કૂલ પ્રશાસનનું લાયસન્સ રદ કરવામાં આવે, તેના મેનેજમેન્ટ ઉપર પણ આ જ હત્યાનો ગુનો દાખલ કરીને તેની ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે। અમને સંપૂર્ણ ભરોસો છે ગુજરાત સરકાર પર, માનનીય ગૃહમંત્રી પર, માનનીય મુખ્યમંત્રી પર કે આ ઘટનાને ખૂબ ગંભીરતાથી લઈને જરૂરી કાર્યવાહી કરશું અને જે તે હત્યારા છે તેને જેલ હવાલે કરીને એક ઉદાહરણ રૂપ દાખલો ગુજરાતમાં બેસાડશે। ગુજરાત કોઈ દિવસ આવી ઘટનાઓને સહન કરશે નહીં અને આ જે ઘટના છે તેનાથી સમગ્ર હિન્દુ સમાજમાં રોષ છે અને મોટી સંખ્યામાં હિન્દુ સમાજ અહીંયા ભેગો થયો છે। તે માટે તમામ હિન્દુ સમાજના ભાઈઓ બહેનોનું, હિન્દુ સંગઠનોનો આભાર વ્યક્ત કરું છું। પણ ફરીવાર કોઈ દિવસ હિન્દુ ભાઈઓને આવી રીતે ભેગો થવું ના પડે, કોઈ નયનને શ્રદ્ધાંજલિ આપવાની જરૂર ના પડે તેવી મારી લાગણી છે અને સરકારને વિનમ્ર અપીલ પણ।